બોટાદ જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અમારા સંગઠનના સૌ હોદ્દેદાર મિત્રો, આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, જ્યારે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી જે રીતે એક વિકસિત રાષ્ટ્રના સ્વપ્નથી આગળ વધી રહ્યા છે, એના ભાગરૂપે જ્યારે આ વર્ષનું બજેટ મુકાયું છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દૂરંદેશથી એના નેતૃત્વને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે, જેમણે 9મી વખત આ 2026-27નું કેન્દ્રનું બજેટ જે આપની સમક્ષ મૂક્યું છે, તે એક વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનું એક પગથિયું અને પ્રયાણના ભાગરૂપે આ વખતનું બજેટ મુકાયું છે. વિકસિત ભારત 2047ના એ સંકલ્પને સાકાર કરતું ₹53.5 લાખ કરોડનું આ બજેટ દેશના ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો, ઉદ્યોગકારો, એમની સાથે જે ઉદ્યોગ સાહસિકો છે, એમને કેન્દ્રમાં રાખીને સબકા સાથ સબકા વિકાસ એક ઉદ્દેશ્ય સાથે આ બજેટ, જે ખાસ કરીને સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટમાં સમાવેશ કરીને આ બજેટ મુકાયું છે. મહામાસની પૂર્ણિમાના પવિત્ર દિવસે જ્યારે ગુરુ રવિદાસજીની જન્મજયંતિ પર કર્તવ્ય ભવન ખાતે તૈયાર કરવામાં આવેલું આ પ્રથમ અંદાજપત્ર હોવાથી 3 કર્તવ્યની પ્રેરણારૂપ આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં જે પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનો છે અને એને ટકાવી રાખવા માટેનો આમાં ઉલ્લેખ થયો છે. બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાને નિર્માણ કરવા સાથેનું એને સંબંધિત આ બજેટ છે. ત્રીજું કર્તવ્ય સબકા સાથ સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું આ બજેટ છે. નારી શક્તિ અને યુવાનોને આ બજેટમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નારી શક્તિ અને યુવાનોના ઉત્કર્ષ માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એની સાથે ખાસ કરીને દેશમાં સી માર્ટ્સ અને ગ્રામ હાર્ટ્સના ઉદ્દેશ સાથે મહિલાઓને આ ઉદ્યોગોમાં આગળ વધવા માટેનો એક તક પૂરી પાડવામાં આવી છે. મહિલા સ્વસહાય જૂથોને વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે, તેમજ દરેક જિલ્લામાં કામકાજ કરતી મહિલાઓને હોસ્ટેલની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત એનિમેશન, ગેમિંગ અને વર્ચ્યુઅલ ઇફેક્ટ્સ જેવા લગભગ 15,000 જે ખાસ કરીને શાળાઓ છે, સ્કૂલો છે, એ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ્સ ક્રિએટર્સ લેબ્સની સુવિધાઓ પણ ત્યાં આ શાળા કોલેજોમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. દેશના 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર, રેર અર્થ મિનરલ કોરિડોર અને 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગ, માઉન્ટેન ટ્રેન સહિતના પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવશે. આ જેનાથી દેશના લોજિસ્ટિક અને એની સાથે પરિવહન ક્ષેત્રે ખૂબ એનું પરિવર્તન આવશે અને એની સાથે વિકાસની ગતિ પણ પ્રાપ્ત થશે. આવકવેરા સંબંધીના જે જોગવાઈઓ, નિયમો, એમાં પણ ખૂબ પ્રાધાન્ય અપાણું છે. નવા આવકવેરા અધિનિયમ 2025 જેને એપ્રિલ 2026થી એની અમલવારી થવાની છે. આવકવેરા સંબંધિત સરળ નિયમો અને સ્વરૂપને ટૂંક સમયમાં અધિસૂચિત કરવામાં આવશે. એની સાથે મેક ઇન ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0 અને સમર્થ 2.0 મિશન, કે જેને મેક ઇન ઇન્ડિયા અને ટેકનોલોજીને જે વેગ આપવા માટેનો ઉદ્દેશ આમાં રહેલો છે. આ બજેટમાં ખાસ કરીને ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0, બાયો ફાર્માશક્તિ મિશન એટલે એને પણ 5 નવા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવા માટેની જોગવાઈ આમાં કરવામાં આવી છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેનો એક સંકલ્પ સાથે આ બજેટમાં ઉલ્લેખ કરીને જોગવાઈઓ કરવામાં આવી છે. ખાદી, હાથશાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની ફરી ભૂતકાળની અંદર જે હતી એનાથી વિશેષ સુવિધાઓ સાથેની જોગવાઈઓ સાથેની આ પહેલ, તેમજ કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમ,
એને વેગ આપવા માટે સમર્થ 2.0 મિશનની પણ શરૂઆત કરવામાં આવી છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે ખેડૂતો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભારત વિસ્તાર ટૂલ શરૂ કરાશે, જે સ્થાનિક ભાષામાં ખેતી વિષયક તમામ પ્રકારની માહિતી પૂરી પાડવા માટેની જોગવાઈઓ છે. પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે 20,000થી વધુ વેટરનરી ડૉક્ટરોને તાલીમની જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 500 નવા જળાશયો અને અમૃત સરોવરોને માછીમારી માટે એને વિકસિત કરવામાં આવશે. સંરક્ષણના ક્ષેત્રમાં એ દૃષ્ટિએ એ વિભાગમાં જોઈએ તો દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે દેશના સંરક્ષણ બજેટમાં 15.2% વધારા સાથે 6.81 લાખ કરોડ રૂપિયાની અને રૂપિયા 7.85 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેના પરિણામે દેશની ત્રણેય સેનાઓમાં થલસેના, નૌસેના અને વાયુસેના વાયુ મારફતે સશક્ત આધુનિકરણ અને એને આત્મનિર્ભર પણ બનાવવામાં આવશે. ગુજરાતના કેન્દ્રીય બજેટમાં જે ખાસ વિશેષ જોગવાઈઓ એ ખાસ કરીને કેન્દ્રીય બજેટમાં 2026ના ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સતત અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યની ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ આમાં જોગવાઈઓ કરી છે, જે રાજ્યના વિકાસ પ્રવાસમાં નવી દિશા અને ગતિ આપનારું રહેશે. મહત્ત્વપૂર્ણ જોગવાઈની સાથે યાદી કરાવીએ તો ખાસ કરીને ગુજરાત માટે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં 10,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથે બાયો ફાર્મા શક્તિ કાર્યક્રમની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે. સાથે ગ્લોબલ બાયો ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય પણ જોગવાઈ સાથે કર્યું છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું એક લીડર રહ્યું છે અને બાયો ફાર્મા શક્તિ કાર્યક્રમને રાજ્યના ફાર્મા સેક્ટરને ખૂબ પ્રાધાન્ય અપાણું છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રમાં એને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રમાં વેગ પણ મળશે. સાથે MSME સેક્ટર કે રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રને જે બેકલોગ છે એને આગળ વધારવા માટેનું એમાં જોગવાઈ અર્થતંત્રને બળ મળશે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ખાસ કરીને ચેમ્પિયન MSMEના નિર્ણય માટે 10,000 કરોડના SME ફંડની પણ અલગથી જાહેરાત કરવામાં આવી છે. તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડિટી એનાથી આગળ વધવાની છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ખાસ કરીને જોગવાઈઓ કે જે અહીંયા ગુજરાતની અંદર આવતા દિવસોમાં ખૂબ મહત્ત્વનું એનું એક આગવું સ્થાન રહેવાનું છે. એવું ગુજરાત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેને બજેટમાં જાહેર થયેલા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0નો એક લાભ આવતા દિવસોમાં ગુજરાતને મળવાનો છે. PM ગતિશક્તિની DMIC ફ્રેઇટ રૂટના નેટવર્કની લોજિસ્ટિક સપોર્ટ અને સુદૃઢ બનવાનું છે. હવે પૂર્વના દંતકુનીથી આગળ વધીને ટેક્સટાઇલ સિટી એટલે કે સુરત સુધીનું એ નવા કેરિડોર તરીકે ફ્રેઇટ કોરિડોર બનવાનો છે. એની સાથે રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક પણ એમાં પ્રગતિ થશે. ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ ગિફ્ટ સિટીના 10 વર્ષના ટેક્સ હેલિડેન્ટ વધારીને 20 વર્ષ કરવાની જાહેરાત કરે છે. એને કારણે ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટર્સ વધુ ભરોસાથી આગળ વધવા માટે એમાં જોગવાઈઓ છે. એની સાથે સાથે જે બહારના રોકાણકારો છે એને આકર્ષણ મળશે, એટલે કે વધારે જોડાશે અને આવતા દિવસોમાં વૈશ્વિક રોકાણ અને રોજગારીની તકો પણ વિશેષ ઊભી થવાની છે. સિટી ઇકોનોમિક્સ રિજિયન એટલે રાજ્યના શહેરો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનના ગ્રોથ હબ બન્યા છે. ત્યારે આ બજેટમાં 5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર 2 અને ટીયર 3 શહેરને સિટી ઇકોનોમિક્સ રિજિયન તરીકે વિકસાવવા માટેની એની જાહેરાત પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એના પરિણામે આપણા ખાસ કરીને મોટા જે શહેરો છે એની સાથે સાથે નાના શહેરોનો પણ એમાં ડેવલપમેન્ટ વિકાસ થશે.
ખેલો ઇન્ડિયા મિશન જે આવતા દિવસોમાં ગુજરાતમાં આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે આજે ગુજરાત સજ્જ થયું છે. તેની સાથે બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમની વધુ પ્રેરણા અને બળ મળશે. સાથે 16માં જે નાણાં પંચની જોગવાઈઓ એમાં પણ ગુજરાતનું જે પ્રાધાન્ય અપાણું છે એમાં ગુજરાત નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. એની સાથે એનો ઉલ્લેખ છે કે 16માં નાણાં પંચમાં આંતર ગુજરાતના કેન્દ્રીય હસ્તાંતર માટે 3.48% વધારીને 3.75% સુધી એમાં કરવામાં આવશે. આના પરિણામે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રોમાં એ સહિતના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો જે છે એના ડેવલપમેન્ટ અને ગ્રામીણ ક્ષેત્રોનો પણ વિકાસ થશે. રોજગારી સર્જન, જે ખાસ કરીને રોજગારી યુવા અને મહિલાઓને આપવા માટેની જોગવાઈઓ, યુવાનો માટે રોજગાર સર્જનના નવા દ્વાર ખોલવાની અનોખી યોજના પણ વિશે આમાં જોગવાઈઓ છે. એના બદલાતા સમયની સાથે યુવાઓ તાલીમ લઈને એને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એ માટે ખાસ એવીજીસી એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કેમિકલ્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવામાં આવશે. એની સાથે સાથે રોજગારીના દ્વાર પણ વિશેષ ખુલશે. પ્રવાસન ક્ષેત્રમાં પ્રવાસન અને ખાસ કરીને વારસો પ્રવાસનનો ગુજરાતમાં જળવાઈ રહે એ માટે ગુજરાતના લોથલની સાથે સાથે ધોળાવીરા સહિતની દેશના 15 જેટલા પુરાતત્વના જે જૂના સ્થાનો છે એમને વિકસાવવાની પણ જોગવાઈ આ કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. એ ઉપરાંત દેશના 20 ઇકોનોમિક સ્થળોએ ટુરિઝમ ગાઈડ સાથે તૈયાર કરવા માટેની યોજના અને એમાંય ખાસ કરીને ગુજરાતના આઇકોનિક પ્લેસીસ પર સ્થાનિક રોજગારી ઊભી થાય એ માટેના તાલીમ ક્ષેત્રો પણ ઊભા થાય એના માટેની જોગવાઈ અહીંયા ગુજરાતમાં માટે કરવામાં આવી છે. આ બજેટ હેઠળ સેમિકન્ડક્ટર માટેના ઉદ્યોગો, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ્સ, આવાસ યોજનાઓ, ઔદ્યોગિક અને ડિજિટલ માળખાકીય સુવિધાઓ, એની સાથે સાથે પ્રવાસનનો વિકાસ થાય, માર્ગ અને એરવેઝના વિસ્તરણ સાથે સાથે શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ પ્રાથમિકતા આપવામાં આ બજેટમાં આવી છે. આ તમામ ક્ષેત્રોમાં થનારા રોકાણથી રોજગારની નવી તકો ઊભી થવાની છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એનો વિકાસ થશે. સાથે રાજ્યના સામાજિક તથા આર્થિક વિકાસને લાંબા ગાળા માટે ખૂબ મજબૂત એક આધાર બની રહેવાનો છે અને એવી જોગવાઈ આ બજેટની અંદર કરી છે. એમાં ખાસ કરીને ગુજરાત ડબલ એન્જિન સરકારની ડબલ સ્પીડથી વિકસિત ભારત તરફ આગળ પ્રયાણ કરે એ માટેની જોગવાઈઓ તમામ ક્ષેત્રમાં આ બજેટમાં થયેલી છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો એક ક્વોન્ટમ જમ્પ આપનારો આ બજેટ ગણાવ્યું છે અને એની સાથે સાથે એ બની રહેવાનું છે. ભારત આજે વિશ્વનું 3જું અર્થતંત્ર બનવા તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે એક મહત્ત્વનું કદમ બની રહેશે. આમ આ બજેટ માત્ર આંકડાકીય દસ્તાવેજ નથી, પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ભારતના પાયાના એક સશક્ત બનાવવા માટેનું આ બજેટની અંદર ગુજરાત માટેની પણ જોગવાઈઓ છે. થેન્ક યુ. સર, બજેટ જાહેર થયા પછી